સુરજના લગ્નને હમણાં જ 6 મહિના થયા હતા જ્યારે શાલિની નવી નવેલી દુલ્હન બનીને તે ઘરની ડેલીએ પગ મૂક્યો ત્યારે જાણે તેની સાથે ખુશીઓની એક નવી બહાર લઈ આવી હતી। ઘર નાનું હતું પણ પ્રેમથી ભરેલું હતું। સીમાજી સૂરજની માતા તેની નાની મોટી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી, જાણે તે તેમની વહુ નહીં પણ પુત્રી હોય। શાલિની પણ તેની સાસુ માટે સવારની પહેલી ચાથી લઈને રાતના દૂધના ગ્લાસ સુધી બધું સમયસર તૈયાર રાખતી। સીમાજીના ચહેરા પર એક અલગ જ રોનક હતી, એક સુકૂન હતો કે તેમના દીકરા સૂરજને વિશ્વની સૌથી સારી છોકરી મળી હતી। શાલિની પણ તેના નવા પરિવારમાં સંપૂર્ણપણે ભળી ગઈ હતી। તેનો હસમુખ સ્વભાવ અને મીઠી વાણીએ ઘરના ખૂણે ખૂણાને પોતાની જણકારથી ભરી દીધું હતું। તે સવારે વહેલી ઉઠીને પૂજાપાઠ કરતી, પછી સીમાજી માટે તેમની પસંદનો નાસ્તો બનાવતી, બપોરે તેમના પગ દબાવતી, તેમની પાસેથી જૂની વાર્તાઓ સાંભળીને અને સાંજે તેમની સાથે આંગણામાં બેસીને ચાની ચુસ્કીઓ લેતી। જ્યારે સૂરજ કામ પરથી પાછો આવતો ત્યારે હસતું રમતું પ્રેમથી ભરેલું પરિવાર જોઈને તેનું હૃદય ખુશીથી ભરાઈ જતું। તે ઘણીવાર શાલિનીને કહેતો, તારા આવ્યા પછી આ ઘર ખરેખર ઘર જેવું લાગે છે। માં હવે કેટલી ખુશ રહે છે। શાલિની આ સાંભળીને શરમાઈ જતી અને તેની ખુશી બમણી થઈ જતી। તેને લાગતું કે જાણે તેને પોતાની સાસુમાં પોતાની માં જ મેળવી લીધી હોય। શરૂઆતમાં બધું એટલું સુંદર હતું જાણે કોઈએ એક સુંદર સપનું વણી દીધું હોય, પરંતુ કહેવાય છે ને, સમય હંમેશા એક સરખો રહેતો નથી। ધીમે ધીમે જેમ જેમ દિવસો અઠવાડિયામાં મહિનાઓમાં બદલાતા ગયા, ઘરના વાતાવરણમાં એક વિચિત્ર બદલાવ આવવા લાગ્યો। આ બદલાવ એટલો સૂક્ષ્મ હતો કે શરૂઆતમાં શાલિની તેને સમજી શકી નહીં। સીમાજી કે જે કાલ સુધી તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતી હતી, હવે તેમની આંખોમાં એક અજાણી કઠોરતા દેખાવા લાગી હતી। જે જીભ કાલ સુધી તેને આશીર્વાદ આપતી હતી, હવે તે જીભ પર હંમેશા ફરિયાદ અને તાણા મારી રહેતી હતી। જો શાલિની ખાવામાં મીઠું થોડું ઓછું નાખે તો સીમાજી મોઢું બનાવીને કહેતી, વહુ ખાવાનું બનાવતા શીખ્યું પણ છે કે નહીં? મારા દીકરાને તો ફીકું ખાવું બિલકુલ નથી ગમતું। જો તે થોડું વધારે નાખે તો સાંભળવું પડતું, આખા પરિવારને બીમાર કરવાનો ઈરાદો છે શું? આટલું મીઠું કોણ ખાય છે? જો શાલિની ફોન પર પોતાની માતા સાથે થોડી વધુ વાત કરી લે તો સીમાજીનું મોઢું ફૂલી જતું। આખો દિવસ માયકાના લોકો સાથે જ વાતો કરવી હોય તો અહીં આવી જ કેમ? ત્યાં જ રહેવું હતું ને? શાલિની બિચારી ઝડપથી ફોન મૂકી દેતી, પરંતુ ત્યાં સુધીમાં સીમાજીના તાણાઓના તીર તેના હૃદયને વીંધી ચૂક્યા હતા। તેની દરેક વસ્તુમાં, દરેક કામમાં ખામી કાઢવામાં આવવા લાગી। તેના કપડાં પહેરવાની રીતથી લઈને તેના ચાલવા ફરવા સુધી દરેક બાબતે તેને ટોકવામાં આવતું। એવું લાગતું હતું કે જાણે સીમાજીને તેના દરેક શ્વાસથી પણ તકલીફ થવા લાગી હતી। તેઓ ન જાણે કેમ એવું વર્તન કરવા લાગ્યા હતા, જાણે તેઓ શાલિનીથી નફરત કરતા હોય, જાણે તે આ ઘરમાં એક બોજ હોય, એક અનિચ્છનીય મહેમાન હોય જેને તેઓ જલ્દીથી બહાર કાઢવા માંગતા હોય। શાલિનીએ શરૂઆતમાં આ બધું અવગણવાનો ઘણો પ્રયાસ કર્યો। તેને લાગ્યું કે કદાચ ઉંમરની અસર હશે અથવા તેમની તબિયત બરાબર નથી રહેતી એટલે ચીડાઈ જાય છે। તે પોતાને સમજાવતી, કોઈ વાંધો નહીં, તેઓ મારી માં છે, ગુસ્સો પણ કરી શકે, ઠપકો પણ આપી શકે, પરંતુ આ બધું હવે સહનશીલતાની હદોને પાર કરી રહ્યું હતું। પાણી માથે ચડી ગયું હતું। હવે શાલિની પણ ચૂપ રહી શકતી ન હતી, તે જવાબ આપવા લાગી હતી। એક દિવસ સીમાજીએ તેના બનાવેલા પરાઠાને પ્લેટ સાથે કચરામાં ફેંકી દીધા અને બોલ્યા, આ બળેલા પરાઠા તું તારા બાપને ખવડાવ, મારો દીકરો આ નહીં ખાય। શાલિનીનો સબરનો બાંધ તૂટી ગયો। તેની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજમાં એક બળવો હતો, માજી, પરાઠા બળેલા નહોતા, તમે બરાબર જોયું પણ નથી, અને દરેક વાતમાં મારા માયકાના લોકોને વચ્ચે કેમ લાવો છો? તમે મારી સાથે ઝઘડો કરાવવા માંગો છો? સીમાજીએ ચીસ પાડી, જો તો આ છોકરીની હિંમત, હજી 6 મહિના પણ નથી થયા અને તેણે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું। કાલે તું મને અને મારા દીકરાને પણ ઘરની બહાર કાઢી દેશે। શાલિનીએ રડતા રડતા કહ્યું, આવું હું સપનામાં પણ નથી વિચારી શકતી માજી, પરંતુ તમે મારી સાથે આવું વર્તન કરો કેમ છો? આખરે મારી ભૂલ શું છે? આવા ઝઘડા હવે ઘરમાં રોજનું રામાયણ બની ગયા હતા। ઘરની શાંતિ ભંગ થઈ ચૂકી હતી। જે આંગણામાં ક્યારેક હાસ્યના ખડખડાટ ગુંજતા હતા, ત્યાં હવે ફક્ત ચીસો, બૂમો અને તાણાઓનો અવાજ સંભળાતો હતો। આ બધામાં સૂરજનું વલણ સૌથી વધુ આશ્ચર્યજનક હતું। તે જાણે આ બધાથી બેખબર પોતાની જ દુનિયામાં મગ્ન રહેતો હતો। જ્યારે પણ શાલિની તેની સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કરતી, તે હંમેશા એક જ જવાબ આપીને વાત ટાળી દેતો,
એક રાત્રે જ્યારે શાલિની તેના માટે ખાવાનું લઈને રૂમમાં આવી, તેની આંખો રડવાને કારણે લાલ અને સૂજેલી હતી. સૂરજ, સાંભળો ને, તેણે ધીમેથી કહ્યું. હા, સૂરજે મોબાઈલમાંથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો. તમે માજી સાથે વાત કેમ નથી કરતા? તેઓ બિનજરૂરી મને હેરાન કરતા રહે છે. સૂરજે તેને વચ્ચે જ ટોકી દીધી. શાલિની, પ્લીઝ, આ તમારું સાસુ વહુનું રોજનું નાટક છે. મને આમાં ન ખેંચો. હું આખો દિવસ કામ કરીને થાકીને આવું છું. ઘરમાં થોડું સુકૂન ઈચ્છું છું. સુકૂન? શાલિનીના અવાજમાં દર્દ સ્પષ્ટ ઝલકતું હતું. અને મારું શું? મને સુકૂન નથી જોઈતું? આ ઘર મારું પણ તો છે. હું આખો દિવસ તેમની નફરત અને તાણાઓની વચ્ચે ગુંગળાતી રહું છું. અને તમે કહો છો કે તમને વચ્ચે ન લાવું? તમે બંને આસપાસમાં સમજી લો ને. હું શું કરું? તે મારી માં છે અને તું મારી પત્ની. હું કોનો સાથ આપું? સૂરજે બેપરવાહીથી કહ્યું અને ફરીથી પોતાના મોબાઈલમાં ખોવાઈ ગયો. શાલિની માટે આ જવાબ કોઈ થપ્પડથી ઓછો ન હતો. તે સમજી ગઈ હતી કે આ ઝઘડામાં તે સંપૂર્ણપણે એકલી છે. તેનો પતિ, જેના માટે તેણે પોતાનું બધું છોડી દીધું હતું, તે પણ તેની સાથે ઊભો રહેવા તૈયાર ન હતો. આ ઝઘડાઓ અને તકરારો છતાં શાલિની અંદરના સંસ્કાર હજી પણ જીવતા હતા. તે સીમાજી સાથે ઝઘડતી, તેમને જવાબ આપતી, પરંતુ તેમનું ધ્યાન રાખવાનું ક્યારેય ન ભૂલતી. તે જાણતી હતી કે સીમાજીને સુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા છે. તે સવારે સૌથી પહેલા ઉઠીને તેમની દવાઓ કાઢીને રાખતી, સમયસર નાસ્તો, સમયસર ખાવાનું, બપોરે ફળો અને રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ. તે તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી. ઘણીવાર એવું થતું કે દિવસે બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હોય. સીમાજીએ તેને બુરું ભલું કહ્યું હોય, પરંતુ સાંજે શાલિની તેમના પગમાં તેલની માલિશ કરવાનું ન ભૂલતી. સીમાજી પણ ચૂપચાપ પડી રહેતી. તેમની આંખોમાં નફરત હતી, પરંતુ શરીરને આરામ મળતું હતું. આ એક વિચિત્ર સંબંધ બની ગયો હતો, નફરત અને ફરજના દોરાઓથી વણાયેલો. શાલિની આ બધાથી કંટાળી ગઈ હતી. તે રોજ આ ગૂંગળામણમાં જીવવાથી થાકી ગઈ હતી. તેને સમજાતું ન હતું કે આખરે આ નફરતનું મૂળ શું છે. જે સાસુ તેને જાનથી વધુ ચાહતી હતી, તે અચાનક તેની દુશ્મન કેવી રીતે બની ગઈ? કોઈ તો કારણ હશે. આ બદલાયેલા વર્તન પાછળ કોઈ તો રાજ હશે. એક દિવસ તેણે નક્કી કર્યું. તેણે નિર્ણય લીધો કે તે આ રાજનો પર્દાફાશ કરીને જ રહેશે. તેની નજર સીમાજીની એક આદત પર ટકી. રોજ સાંજે ઠીક 5 વાગ્યે સીમાજી સાફ સુથરી સાડી પહેરીને તૈયાર થઈ જતી અને કહેતી, હું મારી સહેલીઓ સાથે મંદિર જાઉં છું. આવવામાં મોડું થશે. શાલિનીને આ વાત વિચિત્ર લાગતી. મંદિરમાં એવી કઈ સહેલીઓ હતી જેને મળવા તે રોજ જતી અને કલાકો ગાડીને આવતી? તેને દાળમાં કંઈક કાળું લાગતું હતું. તેણે મનોમન વિચાર્યું, આજે હું માજીનો પીછો કરીશ. કદાચ ત્યાં મને મારા સવાલોના જવાબ મળી જાય. કદાચ મને ખબર પડી જાય કે આખરે તેમના આ વર્તન પાછળનું રાજ શું છે. એ દિવસે જેમ જ ઘડિયાળે 5 વાગ્યા, સીમાજી હંમેશની જેમ તૈયાર થઈને ઘરની બહાર નીકળી. શાલિનીએ પણ ચૂપચાપ પોતાના માથે પાલવ ઢાંક્યો અને ચાદર ઓઢી લીધી, જેથી કોઈ તેને ઓળખી ન શકે, અને થોડું અંતર રાખીને તેમની પાછળ પાછળ ચાલવા લાગી. સીમાજી મંદિર તરફ જ ગઈ, પરંતુ મંદિરના મુખ્ય દરવાજેથી અંદર જવાને બદલે તેઓ મંદિરની પાછળ બનેલા એક જૂના સુમસામ બગીચા તરફ વળી ગયા. શાલિનીનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તે એક મોટા ઝાડની પાછળ છુપાઈ ગઈ અને જોવા લાગી. જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેની આંખો ફાટી રહી ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યાં તે સુમસામ બગીચામાં એક બેન્ચ પર સીમાજી કોઈ બીજા સાથે નહીં, પણ તેમના મોટા દીકરા આશિષ સાથે મળી રહ્યા હતા. આશિષ, જે થોડા વર્ષો પહેલા ઘરમાં ઝઘડો કરીને એમ કહીને ચાલ્યો ગયો હતો કે તે આ ગૂંગળામણ ભરી જિંદગીથી આઝાદ થવા માંગે છે અને પોતાની અલગ દુનિયા બનાવવા માંગે છે. તે દિવસ પછી તેણે ક્યારેય પાછું વળીને ખબર પણ નહોતી લીધી. સીમાજી દિવસ રાત તેના માટે રડતા હતા, પરંતુ હવે તે તેમની સામે બેઠો હતો. શાલિનીએ કાન લગાવીને તેમની વાતો સાંભળવાનો પ્રયાસ કર્યો. માં, તું ચિંતા ન કર, હું છું ને તારી સાથે. આશિષે તેની માતાના હાથ પર પોતાનો હાથ મૂકીને માખણ લગાવતા કહ્યું, કેમ ચિંતા ન કરું બેટા? સીમાજીના અવાજમાં આંસુ હતા. જ્યારથી આ કલમુખી આ ઘરમાં આવી છે, તેણે મારા દીકરાને મારાથી છીનવી લીધો છે. સૂરજ હવે મારી એક વાત નથી સાંભળતો. દિવસ રાત બસ પોતાની પત્નીની માળા જપતો રહે છે. મેં તો તને પહેલા જ સમજાવ્યું હતું માં. આશિષે ઝેર ઓકવાનું શરૂ કર્યું. આજકાલની છોકરીઓ એવી જ હોય છે. પહેલા મીઠી મીઠી વાતોથી છોકરાને ફસાવે છે, પછી ધીમે ધીમે આખા ઘર અને જાયદાદ પર કબજો કરી લે છે, અને જ્યારે તેમનો હેતુ પૂરો થઈ જાય તો તારા જેવી બુઢી સાસુને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દે છે. તું જો, આ શાલિની પણ તારી સાથે એ જ કરશે. આ ઘર અને સૂરજને પોતાના કાબુમાં લઈ લેશે અને પછી
તને મરવા માટે રસ્તા પર ફેંકી દેશે. શાલિનીના કાનમાં જાણે ગરમ શીશુ ઓગળી રહ્યું હતું. તો આ હતું કારણ, આ હતું તે રાજ. આશીષ જ પોતાની માતાના કાન ભરી રહ્યો હતો. તે જ તેમને સૂરજ અને શાલિની વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. સીમાજી સૂરજને તો વધુ કંઈ બોલી શકતા ન હતા. આખરે તે દીકરો હતો, પરંતુ તેમણે પોતાની આખી નફરત, આખો ગુસ્સો, આખું ડર પોતાની વહુ પર કાઢવાનું શરૂ કર્યું હતું. તેઓ શાલિનીને એવી રીતે જોવા લાગ્યા હતા જાણે તે તેમની સૌથી મોટી દુશ્મન હોય. તે દિવસે શાલિનીની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ધધુકી રહ્યો હતો. તેની આંખોમાંથી નફરતની ચિંગારીઓ નીકળી રહી હતી. તે ચૂપચાપ ત્યાંથી પોતાના ઘરે પાછી આવી ગઈ. તેનું લોહી ઉકળી રહ્યું હતું. તે રાહ જોતી હતી સીમાજીના ઘરે આવવાની. જેવા જ સીમાજીએ ઘરમાં પગ મૂક્યો, શાલિની તેમના પર તૂટી પડી. તે ચીસ પાડીને બોલી, આવી ગયા તમે? મળી આવ્યા તમારા તે નાલાયક ઘર ભગડા દીકરા સાથે? સીમાજી એકદમ થંભી ગયા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને સમજાતું ન હતું કે શાલિનીને બધું સાચું ખબર પડી ગયું છે. એ તું શું બોલે છે? કેવો દીકરો? તેમણે હળબળાટમાં જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો. જૂઠું ન બોલો માજી, શાલિની ગરજી. મેં મારી આંખોથી જોયું છે અને મારા કાને સાંભળ્યું છે. તમે રોજ મંદિર નહીં, તમારા તે કપૂત દીકરા પાસે જાઓ છો, જે તમારા કાન ભરે છે, મારી વિરુદ્ધ ઝેર ઓકે છે, અને તમે એક માં હોવા છતાં તેની વાતોમાં આવી જાઓ છો. તમને શરમ નથી આવતી? પોતાના બીજા દીકરાનું ઘર બરબાદ કરવાનો પ્રયાસ કરતા સીમાજી હવે પોતાના અસલી રૂપમાં આવી ગયા. તેમનો ડર ગુસ્સામાં બદલાઈ ગયો. હા, જાઉં છું હું મારા દીકરા પાસે મળવા. તને શું તકલીફ છે? તે મારો દીકરો છે, આ ઘરનો મોટો દીકરો. તેનો પણ આ ઘર પર હક છે. હક? શાલિનીએ તાકીદ સાથે કહ્યું. કેવો હક? તે હક જે તેણે વર્ષો પહેલા આ ઘરની ડેલી પર લાત મારીને છોડી દીધો હતો. તે હક જે તેણે તમારા આંસુની પરવા ન કરીને તોડી નાખ્યો હતો. આજે તેને હક યાદ આવે છે, જ્યારે તેને ખબર પડી કે તેના નાના ભાઈની જિંદગી સંવરી રહી છે. તે તમારો દીકરો નથી માજી, તે તમારો અને આ ઘરનો દુશ્મન છે, અને તમે તે દુશ્મનનો સાથ આપી રહ્યા છો. બસ કર શાલિની, સીમાજીએ આંગળી ચીંધીને કહ્યું. તારી હિંમત કેવી થઈ મારા આશીષને બુરું ભલું કહેવાની? તું છે કોણ મારા અને મારા દીકરા વચ્ચે બોલવા વાળી? તું એક બહારની છોકરી છે, પરાઈ છે. આશીષ મારું લોહી છે અને સૂરજ તે મારું લોહી નથી. શાલિનીએ રડતા રડતા પૂછ્યું. હું પરાઈ છું ઠીક છે, પરંતુ સૂરજ તો તમારો સગો દીકરો છે ને? તમે તેની ખુશીઓ કેમ છીનવી રહ્યા છો? તેની પત્નીના મનમાં પોતાના માટે નફરત પેદા કરીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે આવું કેમ કરો છો? કારણ કે હું મારા દીકરા આશીષને તેનો હક આપવા માંગુ છું, અને તારા જેવી ચાલાક છોકરીઓથી મારા સૂરજને બચાવવા માંગુ છું. તું આ ઘર હડપવા માંગે છે. હું એવું ક્યારે નહીં થવા દઉં. સીમાજીએ નફરતથી કહ્યું. અફસોસ માજી, મને તમારી આ નાનકડી વિચારસરણી પર અફસોસ છે. શાલિનીએ હાર માનતા કહ્યું. તમે એવા વ્યક્તિની વાતોમાં આવી ગયા જેણે તમને ક્યારેય માતાનો દરજ્જો આપ્યો નથી. હું તો ફરી પણ પરાઈ હતી. વાત એટલી વધી ગઈ કે ગુસ્સામાં સીમાજીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. બસ, ઘણું થયું. હવે હું એક પળ પણ આ ઘરમાં નહીં રહું. જે ઘરમાં મારા મોટા દીકરાનું સન્માન નથી, ત્યાં હું રહી શકું નહીં. હું જાઉં છું આ ઘર છોડીને મારા દીકરા પાસે. સીમાજીએ તરત જ પોતાનો ફોન કાઢ્યો અને આશીષનો નંબર ડાયલ કર્યો. શાલિની ત્યાં જ ઊભી રહીને તેમને જોતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ આજે તેને રોકવાનો પ્રયાસ ન કર્યો. હેલો આશીષ બેટા. સીમાજીએ ફોન પર રડતા રડતા નાટક શરૂ કર્યું. હા માં, શું થયું? કેમ રડે છે? બધું ઠીક તો છે ને? આશીષે ખોટી ચિંતા દર્શાવતા પૂછ્યું. કઈ ઠીક નથી બેટા. આ છોકરીએ આજે તેણે મારા પર હાથ ઉપાડ્યો, પ્રયાસ કર્યો, તને ખૂબ બુરું ભલું કહ્યું. તે કહે છે કે તે મને આ ઘરમાંથી કાઢી દેશે. હવે હું અહીં નહીં રહી શકું બેટા. તું આવ, મને લેવા આવ, હું તારી સાથે રહીશ. શાલિની આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. હાથ ઉપાડવાનો પ્રયાસ, આટલું મોટું જૂઠ, તેની સાસની સંવેદના આટલી નીચે ઉતરી શકે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. તું ચિંતા ન કર માં. આશીષ અવાજમાં જીતની ઝણકાર હતી. હું હમણાં આવું છું. તું તારું સામાન પેક કર. આ ઘર પર હવે તારો હક નથી, મારો હક છે. હું તને ત્યાં લઈ જઈશ જ્યાં તારું સન્માન થશે. હું 10 મિનિટમાં આવું છું. ફોન કટ થયો. સીમાજીએ એક હઠીલી નજરે શાલિનીને જોયું અને પોતાના રૂમ તરફ આગળ વધી ગયા. સામાન પેક કરવા શાલિની ત્યાં આંગણામાં મૂર્તિની જેમ ઊભી રહી ગઈ. તેનું બસાવેલું ઘર, તેના સપનાઓનું સંસાર આજે તૂટીને બિખરાઈ જવાની કગાર પર હતું. શાલિની દરવાજે એક નિર્જીવ મૂર્તિની જેમ ઊભી હતી. તેની આંખો તે ડેલી પર ટકેલી હતી, જ્યાંથી તેની સાસ પોતાનું સન્માન
અને તેનો વિશ્વાસ બંને રગ દોડીને જવાની તૈયારી કરી રહી હતી. અંદર રૂમમાંથી સુટકેસ બંધ થવાનો ખટકો આવ્યો, જે શાલિનીના હૃદય પર હથોડાની જેમ પડ્યો. સીમાજી પોતાના રૂમમાં કોઈ વિજય યોદ્ધાની જેમ સામાન બાંધી રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર સંતોષ હતો, એવો સંતોષ જે કોઈ પોતાને નીચું દેખાડીને મળે છે. થોડી જ વારમાં બહાર હોર્નનો તીવ્ર અવાજ ગુંજ્યો અને એક ચમકતી કાર આવીને ઊભી રહી. તેમાંથી આશીષ ઉતર્યો. તેણે મોંઘા કપડાં અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા. તેના ચાલવાની ઢબમાં એક અકડ હતી, એક અહંકાર હતો જે બતાવતો હતો કે તે દુનિયાને પોતાની ઠોકરે રાખે છે. તેણે ઘરમાં પગ મૂકતા જ શાલિની પર એક ઉડાઉ નજર નાખી, જેમાં તિરસ્કાર અને જીતનો ભાવ સ્પષ્ટ ઝલકતો હતો, અને પછી સીધો પોતાની માતાના રૂમ તરફ આગળ વધી ગયો. માં, ક્યાં છે તું? જો, તારો દીકરો આવી ગયો તને આ નરકમાંથી આઝાદ કરવા, તેણે એટલા મોટા અવાજે કહ્યું કે જાણે તે શાલિનીને સંભળાવવા માંગતો હોય. સીમાજી, જે સુટકેસમાં પોતાની આખરી સાડી રાખી રહ્યા હતા, પોતાના દીકરાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ આંસુ દુઃખના નહોતા, પણ ખોટા સંતોષ અને બદલાની ભાવનાના હતા. આવી ગયો મારો બચ્ચું. જો આ છોકરીએ મારી શું હાલત કરી દીધી છે. પોતાના જ ઘરમાં મને નોકરાણી બનાવી રાખી હતી. આશીષે જન્મદિવસની જેમ નાટકીય રીતે પોતાની માતાને ગળે લગાવી. જ્યારે તેની નજરો રૂમમાં ચારે બાજુ ફરી રહી હતી, જાણે તે ઘરની કિંમતનો અંદાજો લગાવી રહ્યો હોય. બસ માં, હવે બીજા આંસુ નહીં. તે ઘણું સહન કરી લીધું. હવે તું મારી સાથે આવીશ, મારા મહેલ રાણીની જેમ રહીશ. તને કોઈની ગુલામી કરવાની જરૂર નથી. પછી તેની નજર રૂમમાં રાખેલી જૂની લોખંડની તિજોરી પર પડી. તેણે સીમાજીના કાનમાં કોઈ ઘડિયાળ સલાહકારની જેમ ધીમેથી ફૂસફૂસાતા કહ્યું, માં, આ બધા ઘરેણાં વગેરે પણ સુટકેસમાં નાખી દે. આના પર ફક્ત તારો હક છે. કોને ખબર, આપણે ગયા પછી આ સ્ત્રી આના પર પણ હાથ સાફ કરી દે. આ તારા હકની વસ્તુ છે. આને અહીં કેમ છોડવી? સીમાજીને તેની આ વાત બિલકુલ સાચી લાગી. દીકરાના ખોટા મોંમાં અંધ થઈને તેઓ એ પણ ન સમજી શક્યા કે આ સલાહ ચિંતાની નહીં, પણ ખાલી લાલચની હતી. તેમણે તરત જ કાંપતા હાથે ચાવી લગાવીને તિજોરી ખોલી. જેવો જ દરવાજો ખુલ્યો, તેમની આખી જિંદગીની યાદો સામે ચમકી ઉઠી. તેમણે એક એક કરીને ઘરેણાં કાઢવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેમણે તે સોનાનો હાર કાઢ્યો, જે તેમના લગ્ન સમયે તેમની સાસુએ આપ્યો હતો અને કહ્યું હતું, આ આપણા ખાનદાનનું ગૌરવ છે, આને સાચવીને રાખજે. પછી તેમણે તે ઝુમખા કાઢ્યા, જે સુરજના પિતાએ તેમની પહેલી વર્ષગાંઠે પોતાના આખા મહિનાની પગારમાંથી ખરીદ્યા હતા. દરેક ઘરેણા સાથે એક યાદ જોડાયેલી હતી, એક વાર્તા હતી. પરંતુ આજે આશીષના ભડકાવે આવીને તેઓ તે યાદો, તે વિસરાતા તે ઘરનું ગૌરવ એક થેલીમાં ભરી રહ્યા હતા, જેથી તેને તે ઘરથી દૂર લઈ જઈ શકે, જે ઘરની તેઓ આત્મા હતા. શાલિની આ બધું દરવાજે ઊભીને ચૂપચાપ જોતી હતી. તેની આંખોમાંથી આંસુની લડી વહી રહી હતી, પરંતુ તે કંઈ બોલી નહીં. તેને લાગી રહ્યું હતું જાણે કોઈ તેના ઘરનો પાયો જ ખોદીને લઈ જતું હોય. જ્યારે સીમાજી અને આશીષ સામાન લઈને બહાર નીકળવા લાગ્યા, ત્યારે સીમાજીએ જતા જતા દરવાજેથી પાછું વળીને શાલિનીને કહ્યું, હવે ખુશ છે તું? આખું ઘર તારા નામે કરી દીધું. હવે આ ખાલી ઘર પર એકલી રાજ કર. પરંતુ યાદ રાખજે, ભગવાન બધું જુએ છે. તે મારી સાથે જે કર્યું તેની સજા તને જરૂર મળશે. શાલિનીએ કોઈ જવાબ ન આપ્યો. તે બસ પોતાની સાસને તે દીકરા સાથે જતા જોતી રહી, જેણે વર્ષો સુધી પાછળ વળીને જોયું નહોતું, અને તે દીકરાનું ઘર છોડીને જેણે ક્યારેય તેમની સાથે ઊંચા અવાજે પણ વાત નહોતી કરી. કાર આંખોમાંથી ઓજલ થઈ ગઈ અને શાલિની ત્યાં ડેલી પર બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી. ઘરની દિવાલો તેને કાપવા દોડી રહી હતી. દરેક ખૂણો તેને તેની હારનો અહેસાસ કરાવી રહ્યો હતો. વડોદરાનો સફર લાંબો હતો. કાર હાઈવે પર દોડી રહી હતી અને આશીષનું મોં તેની માતાના કાનમાં ઝેર રેડી રહ્યું હતું. સારું થયું માં, તું ત્યાંથી નીકળી આવી. તે નાનકડા ઘરમાં તારી કિંમત જ શું હતી? અને તે સ્ત્રી શાલિની તો તે તને 2 વખતનું ભોજન માટે પણ તરસાવતી. સૂરજ તો એમ પણ જોરુનો ગુલામ છે. તે પોતાની પત્નીની આગળ ક્યારે કંઈ બોલી શકે તેમ નથી. સીમાજી ગુસ્સે અને દુઃખમાં તેની દરેક વાત પર એવો યકીન કરતા હતા, જાણે કોઈ તરસ્યું રણમાં પાણીની દરેક બૂંદ પર યકીન કરી લે. જ્યારે તેઓ વડોદરા પહોંચ્યા, ત્યારે આશીષ તેમને શહેરની એક ઊંચી બિલ્ડિંગમાં બનેલા પોતાના મોટા ફ્લેટમાં લઈ ગયો. ઘર ખૂબ જ સુંદર હતું, જાણે કોઈ ફિલ્મના સેટ જેવું આધુનિક સુખ સુવિધાઓથી ભરેલું. ત્યાં આશીષની પત્ની રાણીએ દરવાજો ખોલ્યો. રાણી દેખાવમાં ખૂબ જ સુંદર અને આધુનિક હતી. તેણે આગળ વધીને સીમાજીના પગે હાથ અડાડ્યો અને ખોટી સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું.
આવો માજી, આ તમારું જ ઘર છે. આશીષ તો તમારા વિશે ઘણું બધું કહે છે. આજે મળીને ખૂબ આનંદ થયો. શરૂઆતના થોડા દિવસો તો જાણે સપના જેવા ગયા. રાણી સીમાજી સાથે ખૂબ સારું વર્તન કરતી. તે તેમને માજી માજી કહીને બોલાવતી. તેમના માટે પોતાના હાથે તેમની પસંદનું ભોજન બનાવતી. તેમની તબિયતના હાલચાલ પૂછતી અને તેમના માટે બજારમાંથી નવી નવી મોંઘી સાડીઓ પણ લાવતી. આશીષ રોજ રાતે તેમની પાસે આવીને બેસતો અને પૂછતો, જોયુંમાં, મેં કહ્યું હતું ને, હું તને રાણી બનાવીને રાખીશ. અહીં કોઈ તકલીફ તો નથી ને? સીમાજીને લાગવા લાગ્યું કે તેમણે પોતાની જિંદગીનો સૌથી સાચો નિર્ણય લીધો છે. તેમને એ બધું મળી રહ્યું હતું જેને તેઓ હકદાર હતા: સન્માન, પ્રેમ અને આરામ. તેઓ મનોમન શાલિનીને ગાળો દેતા અને વિચારતા, એક બોલચાલી, કડવી વાણીવાળી અને આ મારી વહુ, બિલકુલ દેવીનું રૂપ. પરંતુ આ બધું ફક્ત થોડા દિવસોનો દેખાવ હતો, એક સોનેરી પડ જેની નીચેની હકીકત કંઈક અલગ જ હતી. ધીમે ધીમે રાણીનું વર્તન બદલાવા લાગ્યું. હવે તે સીમાજી પાસે કલાકો સુધી બેસતી નહોતી. ખાવાનું નોકરાણી આપવા લાગી, એ પણ ઠંડુ અને બેસ્વાદ. આશીષ પણ કામનું બહાનું બનાવીને આખો દિવસ બહાર રહેતો અને રાતે જ્યારે પાછો આવતો તોય એટલો થાકેલો હતો કે માતાના રૂમમાં ડોકિયું કરવાની પણ તસદી ન લેતો. સીમાજી હવે મોટા ભાગનો સમય પોતાના રૂમમાં એકલા જ રહેતા. બાલ્કનીમાં ઊભા રહીને બહારની દુનિયા જોતા રહેતા. અંદરખાને જ ન જાણે કેમ તેમને એક વિચિત્ર ખાલીપણું અનુભવાતું હતું. તેઓ પોતાને સમજાવતા, હું શું વિચારું છું? અહીં બધું જ તો છે. કપડાં, ખાવું પીવું, રહેવું, બીજું શું જોઈએ? અને સન્માન તો બંને કરે જ છે, મારો દીકરો અને વહુ. પરંતુ દિલના કોઈ ખૂણામાં એક ચૂંટ થતી હતી, એક ટીસ ઉઠતી હતી જેને તેઓ સમજી શકતા નહોતા. એક દિવસ રાણીનો જન્મદિવસ હતો. ઘરમાં ધૂમધામથી પાર્ટી ચાલી રહી હતી. આશીષ અને રાણીએ પોતાના બધા મિત્રોને બોલાવ્યા હતા, જે શહેરના મોટા માણસો હતા. ઘરમાં તેજ વેસ્ટર્ન સંગીત વાગી રહ્યું હતું. લોકો હસતા બોલતા હતા અને વાતાવરણમાં મોંઘી શરાબ અને પરફ્યુમની સુગંધ ફેલાઈ હતી. ત્યાં પોતાના રૂમના એક ખૂણામાં એક જૂની ખુરશી પર સીમાજી એકલા બેઠા હતા. તેમને આ ઘરમાં આવ્યા અનેક અઠવાડિયા થઈ ગયા હતા, પરંતુ આજે તેમને પોતાનું નાનકડું આંગણું, સૂરજનો ભોળો ચહેરો અને એવું સુધી કે શાલિનીની કડવી બોલી પણ ખૂબ યાદ આવી રહી હતી. ઓછામાં ઓછું ત્યાં કોઈ તો તેમની સાથે વાત કરતું હતું. ઝઘડતું હોય તો પણ તેમનું અસ્તિત્વ તો હતું. અહીં તો જાણે કોઈ તેઓ અદ્રશ્ય વસ્તુ હતા. રૂમમાં પાર્ટીનો શોર શરાબો એટલો વધારે હતો કે તેમનો દમ કૂંટાતો હતો. તેમણે વિચાર્યું કે થોડીવાર બહાર તાજી હવામાં ઊભું રહેવું જોઈએ. તેઓ ધીમે ધીમે પોતાના ઘૂંટણના દર્દને સહલાવતા પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. બહારનું દ્રશ્ય બિલકુલ અલગ હતું. ઓછી રોશની, તેજ સંગીત અને અજાણ્યા ચહેરા જે પોતાની જ દુનિયામાં મસ્ત હતા. સીમાજી સૌથી બચતા દિવાલનો સહારો લઈને ઘરના મુખ્ય દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા કે અચાનક કોઈએ ડિસ્કો લાઇટ ચાલુ કરી. હજારો રંગોની ઝગમગતી રોશની સીધી તેમની આંખોમાં પડી અને એક પળ માટે બધું અંધારું થઈ ગયું. તેમનું સંતુલન ડગમગ્યું અને તેઓ સામે ઊભેલી એક છોકરી સાથે અથડાઈ ગયા. તે છોકરીના હાથમાં ડ્રિંકનો ગ્લાસ હતો, જે છલકીને તેની ચમકતી મોંઘી ડ્રેસ પર પડી ગયો. ઓય, આ શું? તે છોકરી અચાનક પૂરા જોરથી ચીસ પાડી. એકદમ ગીત વાગવાનું બંધ થઈ ગયું. હોલમાં એક અસહ્ય શાંતિ છવાઈ ગઈ. પાર્ટીમાં હાજર બધા લોકોનું ધ્યાન તેમની તરફ ગયું અને પળવારમાં બધા લોકો સીમાજીની આસપાસ એક ગોળો બનાવીને ઊભા થઈ ગયા, જાણે તેઓ કોઈ અજાયબી હોય. તું કોણ છે? આ શું કર્યું? આંધળી છે શું? દેખાતું નથી કે સામે કોઈ ઊભું છે? તને ખબર છે આ ડ્રેસ કેટલી મોંઘી છે? તારી આખી જિંદગીની કમાણીમાં પણ નહીં આવે. તે છોકરી ગુસ્સાથી આગ બબૂલા થઈને બોલી. ત્યાં જ આશીષ અને રાણી પણ દોડતા ત્યાં આવી પહોંચ્યા. છોકરીએ રાણીને જોતા જ ફરિયાદના લહેકામાં કહ્યું, રાણી, યાર, આ બધું શું છે? આવા બુઢા અણશિક્ષિત નોકરોને કામ પર કેમ રાખ્યા છે? કોઈ કામના માણસને રાખો. જો મારી આખી ડ્રેસ ખરાબ કરી નાખી. બુઢી નોકરાણી. આ બે શબ્દો સીમાજીના કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા. તેમની આંખોમાં અપમાન અને પીડાનો સમંદર ઉભરાઈ આવ્યો. તેઓ કંઈક બોલે, પોતાની ઓળખાણ આપે તે પહેલા જ આશીષે પોતાની માતાને કોઈ અજાણ્યાની જેમ ઠપકો આપતા સખત અવાજે કહ્યું, તમે અહીં શું કરો છો? તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે ઘરમાં મહેમાનો હોય ત્યારે પોતાના રૂમમાં જ રહો? શું અમારી બેઇજ્જતી કરાવવા પર તુલ્યા છો? બેટા, હું બસ બહાર હવા ખાવા જતી હતી. મારો દમ કૂંટાતો હતો. સીમાજીએ કાંપતા દબાયેલા અવાજે કહેવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ રાણી વચ્ચે માલકીનની જેમ બોલી પડી, તમને જે કહેવામાં આવ્યું છે તે કરો. એક તો તમારાથી કોઈ કામ થાય નહીં, ઉપરથી મુસીબતો ઊભી કરતા રહો. હવે અમે થોડું આનંદ માણીએ છીએ
તો તેમાં પણ તમને તકલીફ છે. જાઓ, તમે તમારા રૂમમાં જાઓ અને ફરી બહાર નીકળશો નહીં. સીમાજીની આંખોમાંથી આંસુ ખરવાના જ હતા કે તેમણે મોં ફેરવી લીધું. તેમણે પોતાના આંસુઓને દુનિયા સામે વહેવા દીધા નહીં. તેમણે તેને પાછા પી લીધા, પરંતુ તે આંસુઓ તેમના હૃદયમાં ઘા કરી ગયા. તેઓ ચૂપચાપ પોતાના રૂમ તરફ વળી ગયા. તે પગલાં જે તેમણે પોતાના દીકરાના ઘર તરફ મોટી આશાઓ સાથે ભર્યા હતા, આજે તે જ પગલાં તેમને એક ગુનેગારની જેમ પાછા તેમના રૂમની કાળકોટડીમાં લઈ જઈ રહ્યા હતા. જતા જતા સીમાજીના કાનમાં પાછળથી આવતા અવાજો ગૂંજતા હતા. તે છોકરી હજુ પણ રાણીને પૂછી રહી હતી, રાણી, સિરિયસલી આ કોણ છે? રાણીએ એક ખોટી હાસી સાથે વાત ટાળતા કહ્યું, અરે કોઈ નથી, તું આ બધી વાતો છોડ ને. આ હું તારી ડ્રેસ સાફ કરાવી દઉં. કોઈ નથી. આ 3 શબ્દો કોઈ મોટા આંચકાની જેમ નહીં, પણ કોઈ વિસ્ફોટની જેમ લાગ્યા. તેમનું હૃદય, તેમનું આત્મસન્માન, તેમની ઓળખ બધું જાણે આ 3 શબ્દોના ધડાકામાં અનેક ટુકડાઓમાં વિખરાઈ ગયું હતું. જે દીકરા માટે તેમણે પોતાનું ઘર, પોતાનો બીજો દીકરો, પોતાની વહુ, પોતાનું ગૌરવ બધું જ દાવ પર લગાવી દીધું હતું, આજે તે જ દીકરો અને વહુ માટે તેઓ કોઈ નથી હતા. આટલું અપમાન, આટલી બેઇજ્જતી તેમણે આખી જિંદગીમાં નહોતી સહન કરી. તેઓ પોતાના રૂમમાં ગયા, દરવાજો બંધ કર્યો અને પથારી પર ઢળી પડી અને બિન અવાજે કલાકો સુધી રડતા રહ્યા. આજે તેમને પહેલીવાર પોતાની ભૂલનો, પોતાના લાલચનો, પોતાના અંધ મોહનો અહેસાસ થઈ રહ્યો હતો. કોઈ રીતે તે અપમાનની રાત પસાર થઈ. બીજો દિવસ થયો. સીમાજી ડરેલા સહેમેલા પોતાના રૂમમાં જ બેઠા રહ્યા. બપોરે જ્યારે આશીષ અને રાણી તેમના રૂમમાં આવ્યા તો તેઓ એવું વર્તન કરી રહ્યા હતા જાણે કાલે રાતે કંઈ થયું જ ન હતું. ન તો કોઈ માફી, ન તો કોઈ હમદર્દી, ન તો તે અપમાન માટે કોઈ અફસોસ. આશીષ પોતાના ફોન પર બિઝનેસની વાતો કરી રહ્યો હતો અને રાણી પોતાની મિત્રો સાથે કીટી પાર્ટીની યોજના બનાવી રહી હતી. તેમણે સીમાજીને ખાવાનું ખાવા માટે પૂછ્યું અને પછી પોતાની વાતોમાં લાગી ગઈ. સીમાજી સમજી ગયા હતા કે આ મોટા, સુંદર અને શ્રીમંત ઘરમાં તેમનું સ્થાન કોઈ નકામા સામાનથી વધુ નહોતું, જેને ફક્ત જરૂર પડે ત્યારે જ યાદ કરવામાં આવે. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર એક વિચિત્ર ભારે શાંતિ છવાયેલી હતી. આ તે શાંતિ નહોતી જે શાંતિ આપે, પરંતુ તે જે તોફાન પહેલા આવે છે. રાતનું અપમાન સીમાજીના હૃદયમાં કોઈ ઝેરી કાંટાની જેમ ખૂંચી રહ્યું હતું. તેઓ ચૂપચાપ બેઠા હતા. તેમની નજર પ્લેટમાં રાખેલી માખણ વગરની સૂકી બ્રેડ પર ટકેલી હતી, પરંતુ વાસ્તવમાં તેઓ ક્યાંક બીજે જ ખોવાયેલા હતા. તેમને તેમનું જૂનું ઘર યાદ આવી રહ્યું હતું, જ્યાં સવારની શરૂઆત સૂરજની ખડખડાટ હાસી અને શાલિનીએ બનાવેલી કડક આદુવાળી ચાની સુગંધથી થતી હતી. ભલે પછીથી શાલિની સાથે તેમની ગમે તેટલી નોકઝોક થઈ જાય, અહીં આ ભવ્ય ઘરમાં ટેબલ પર ડઝનબંધ પકવાનો સજેલા હતા. જ્યુસ, ફળો, વિવિધ પ્રકારના જામ, પરંતુ કોઈના ચહેરા પર અપનાપણું નહોતું. બધું ઠંડુ હતું, ખાવાનું પણ અને સંબંધો પણ. ત્યાં જ આશીષે ચૂપકી તોડી. તેણે ખાસ કરીને ગળું સાફ કર્યું, જાણે કોઈ મોટો અધિકારી મીટિંગ શરૂ કરવા જતો હોય. માં, કાલ રાતની બાબતે સોરી. એ વાસ્તવમાં રાણીની સૌથી ખાસ મિત્ર છે. સોફિયા ખૂબ મોટા બિઝનેસ ઘરાનાની છે. તેની સામે તમાશો થઈ ગયો એટલે રાણીને પણ ગુસ્સો આવી ગયો. જન્મદિવસનો દિવસ હતો, તેનો મૂડ બગડી ગયો. તું દિલ પર ન લે. આ માફી નહોતી, એક બહાનું હતું. પોતાની ઇજ્જત બચાવવાની એક લીપાપોતી હતી. સીમાજીએ કોઈ જવાબ ન આપ્યો. બસ એક ખાલી ઊંડી નજરે તેને જોયું. તે નજરમાં એક ન પૂછાયેલો સવાલ હતો, અને તારી માની ઇજ્જતનું શું? તે કોઈ મોટા બિઝનેસ ઘરાનાની નથી એટલે તેની કોઈ કિંમત નથી. સીમાજીની ભેદતી ચૂપકી જોઈને રાણીને કદાચ લાગ્યું કે વાત હજુ બગડેલી છે. તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ, સીમાજી પાસે આવી અને તેમના ખભે એક રેશમી હાથ મૂકીને અત્યંત મીઠી, દયાળુ અવાજે બોલી, માજી, મને માફ કરી દો. મારે તમારી સાથે આવું બોલવું ન જોઈએ. હું કાલ ખૂબ તણાવમાં હતી. પ્લીઝ, તમે નારાજ ન રહો. તમે આ ઘરના વડીલ છો. તમે જ નારાજ રહેશો તો આ ઘરમાં રોનક કેવી રહેશે? તેની આંખોમાં આંસુ ન હતા, પરંતુ તેણે પોતાના અવાજમાં એટલો દર્દ ઓગાળ્યો હતો કે કોઈ પણ પથ્થર દિલ પીગળી જાય. આ ખોટો અપમાનનું કે અભિનય સીમાજીના ઝુકાયેલા હૃદય માટે પાણીની થોડી ટીપા જેવું હતું. એક માનું હૃદય દરેક અપમાન ભૂલીને બસ પ્રેમની એક ઝલક ઈચ્છે છે, ભલે તે ગમે તેટલી ખોટી હોય. રાણીના મોઢે માફી સાંભળીને તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. તેમણે રાણીના માથે હાથ ફેરવતા કહ્યું, કોઈ વાંધો નહીં વહુ, તું મારી દીકરી જેવી છે. મોટાઓથી પણ ભૂલ થઈ જાય છે, તો નાનાની પણ ફરજ છે કે તેમને માફ કરે. તેમણે હસતા હસતા તેને માફ કરી દીધી.
તેમની સરળતામાં તેઓ એ ન સમજી શક્યા કે આ માફી એક વધુ મોટા ઝાડની પહેલી કડી હતી. એ જ દિવસે સાંજનો સમય હતો. સીમાજી પોતાની બાલ્કનીમાં બેઠા આકાશમાં ઉડતા પંખીઓને જોતા હતા, જે પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ત્યાં રાણી તૈયાર થઈને તેમની પાસે આવી. તેણે એક મોંઘી સાડી પહેરી હતી અને ખૂબ ખુશ દેખાતી હતી. માજી, હું મારી મિત્ર સાથે શોપિંગ કરવા જાઉં છું. આજે મોલમાં સેલનો આખરી દિવસ છે. આવવામાં મોડું થશે. શું તમે પ્લીઝ આજે રાતનું ભોજન બનાવી દેશો? આશીષને તમારા હાથનું ભોજન ખૂબ ગમે છે. તે કાલે જ કહેતો હતો કે માના હાથની દાળ રોટી ખાધે યુગો થઈ ગયા. આ સાંભળતા જ સીમાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. મહિનાઓ પછી કોઈએ તેમને કંઈ કરવા માટે કહ્યું હતું. તેમને જરૂરી અનુભવ કરાવ્યું હતું. તેમને લાગ્યું જાણે તેમની સૂની દુનિયામાં કોઈએ સંગીત રેલાવ્યું હોય. તેમને લાગ્યું જાણે તેમની ખોવાયેલી ઇજ્જત, તે ધિકાર જે તે એક માને પોતાની રસોઈ પર હોય છે, તે પાછું મળી રહ્યું હોય. હા હા વહુ, શા માટે નહીં? તું આરામથી જા, તારી સહેલીઓ સાથે મજા કર. હું બંને માટે સરસ ખાવાનું બનાવી દઈશ. તેમણે એક અલગ જ ઉત્સાહ અને ખુશીથી કહ્યું. રાણીના જવાબ પછી સીમાજી મોટા ચાવથી રસોઈમાં ગયા. આજે તે રસોઈ તેમને પરાઈ નહોતી લાગતી, જ્યાં દરેક વસ્તુ કાચની જેમ ચમકતી હતી. તેમણે પોતાની સાડીનો પાલો કમરે ખેંચ્યો અને કામે લાગી ગયા. તેમણે આશીષની પસંદની અરહરની દાળ બનાવી, તેમાં જીરું અને હિંગનો તડકો લગાવ્યો, જેની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ગઈ. પછી તેમણે ભીંડાની શાકભાજી બનાવી અને ગરમા ગરમ ફૂલેલી રોટલીઓ શેકી. ખાવાનું બનાવતા બનાવતા તેઓ જૂની યાદોમાં ખોવાઈ ગયા. કેવી રીતે સૂરજને પણ તેમના હાથની બનાવેલી ખીર ખૂબ ગમતી હતી અને તે કટોરી ચાટી ચાટીને ખાઈ જતો હતો. આજે આટલા દિવસો પછી તેમને આ ઘરમાં થોડો અપનાપણું અનુભવાયું. એક આશા જાગી કે કદાચ બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. બીજે દિવસે સવારે ઘરમાં કામ કરનારી બાઈ ન આવી. રાણીએ મોટું મોં બનાવીને કહ્યું, ઓહ, આ કમલાએ તો નાકમાં દમ કરી રાખ્યો છે. આજે ફરીથી રજા લઈ લીધી. હવે આખું ઘર કોણ સાફ કરશે? સીમાજીએ તરત કહ્યું, અરે વહુ, તું ચિંતા કેમ કરે છે? હું છું ને, ઘર જ સાફ કરવાનું છે. હું કરી દઈશ. તેમને લાગ્યું કે તેઓ પોતાની વહુની મદદ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ ધીમે ધીમે તે ઝાડમાં ફસાતા જતા હતા, જે રાણીએ તેમના માટે મોટી ચતુરાઈથી વણ્યું હતું. તેમણે સાવરણી ઉપાડી અને આખું ઘર સાફ કરી નાખ્યું. તે દિવસે રાણીને તેમને આભાર માન્યો અને તેમના હાથમાં ચાનો કપ આપ્યો. સીમાજીને પોતાના કામના બદલે મળેલું સન્માન ખૂબ સારું લાગ્યું અને પછી આ રોજનું રામાયણ બની ગયું. ક્યારેક બાઈ ન આવતી, ક્યારેક રાણીની તબિયત ખરાબ થઈ જતી, ક્યારેક તેને ઓફિસના કામથી મોડું થઈ જતું. ધીમે ધીમે ઘરના મોટા ભાગના કામો સીમાજી જ કરવા લાગ્યા. સવારે ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવવો, સાવરણી સાફડું કરવું, બધાના ગંદા કપડાં ધોવા અને પછી બપોર અને રાતનું ભોજન બનાવવું. તેમને ખબર પણ ન પડી અને જોતજોતામાં તેઓ આ ઘરના સન્માનિત સભ્યથી એક બિનપગારની નોકરાણી બની ગયા. હવે આશીષ અને રાણી સવારે ઉઠે, નાસ્તો કરે અને પોતપોતાના કામે નીકળી જાય. સીમાજી આખો દિવસ ઘરના કામોમાં બળદની જેમ જોતરાયેલા રહેતા. હવે તેમને કોઈ પ્લીઝ કે કૃપા નહોતું કહેતું. હવે તેમને હુકમ આપવામાં આવતા, માજી, આજે પ્રેસ કરેલા કપડાં કાઢી દેજો. માજી, બાથરૂમ સાફ કરી દેજો, ગંદુ થઈ રહ્યું છે. એક દિવસ સીમાજીની તબિયત ખૂબ ખરાબ હતી. રાતથી જ તેમને તેજ તાવ હતો અને તેમનું આખું શરીર એવું તૂટી રહ્યું હતું, જાણે કોઈએ તેમને ખૂબ માર્યો હોય. તેઓ સવારથી પોતાના રૂમમાં ચાદર ઓઢીને કાંપતા હતા. રાણી સવારે રૂમમાં આવી, પરંતુ હાલચાલ પૂછવા નહીં. તેણે ટેબલ પર દવાઓ અને પાણીનો ગ્લાસ એટલી જોરથી મૂક્યો કે અવાજ થયો, આ દવાઓ ખાઈ લેજો અને હા, આજે ખાવામાં કંઈક હળવું બનાવજો. મૂંગની દાળની ખીચડી. મારા પેટમાં કાલ રાતથી એસિડિટી થઈ રહી છે. આટલું કહીને તે દરવાજા તરફ વળી ગઈ. તેણે એકવાર પણ પાછું વળીને ન પૂછ્યું કે તમારી તબિયત કેવી છે, કે શું તમે બિછાનેથી ઉઠી શકશો? સીમાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ એટલા નબળા અનુભવતા હતા કે બિછાનેથી ઉઠવું પણ એક પહાડ ચડવા જેવું હતું. પરંતુ વહુનો હુકમ કેવી રીતે ટાળે? તેમણે કાંપતા હાથે દવા ખાધી અને કોઈ રીતે દિવાલનો સહારો લઈને પોતાને રસોઈ સુધી ખેંચતા ગયા અને ખીચડી બનાવી. આખો દિવસ તેઓ દર્દથી કણસતા રહ્યા. સાંજ સુધી દવાની થોડી અસર થઈ તો હિંમત કરીને તેઓ બહાર હોલમાં આવીને સોફા પર બેસી ગયા. વિચાર્યું કે ટીવી જોઈને કદાચ મન બહેલાઈ જાય. ત્યાં જ બીજા સોફા પર રાણી બેઠી હતી. ટીવી પર કોઈ સિરિયલ જોતી હતી. તેણે સીમાજીને જોતા જ રિમોટથી અવાજ ઓછો કર્યો અને બોલી,
અરે માજી આવી ગયા, તબિયત હવે કેવી છે? આ પૂછવું એક દેખાવો જ હતો. જવાબની રાહ જોયા વિના જ તેણે પાસે રાખેલી શાકભાજીની ટોપલી તેમની તરફ ખસેડતા કહ્યું, આ લો, આ આરવી થોડી બકાસ કાપી દેજો. મારે હમણાં મારી એક મિત્રના ઘરે કિટ્ટી પાર્ટીમાં જવું છે. પાછી આવીને શાક બનાવી લઈશ. સીમાજીએ એક પળ માટે તે શાકભાજીને જોયું અને પછી રાણીના સજધજ કરેલા ચહેરા તરફ. તેમનું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, તાવથી તપી રહ્યું હતું અને તેમની વહુને તેમની નહીં પોતાની પાર્ટીની પડી હતી. આજે પહેલીવાર તેમણે પોતાની સ્થિતિને કોઈ ભ્રમ વિના સ્પષ્ટ રીતે જોઈ. તેઓ એક માં નહોતા, એક કામ કરનારી મશીન હતા, જેની પાસેથી મરતા દમ સુધી કામ લેવાનો ઈરાદો હતો. તેમનું સ્વાભિમાન જે અપમાન અને એકલતાની ધૂળ નીચે દબાઈ ગયું હતું, આજે ફરીથી માથું ઊંચક્યું. તેમણે થાકેલી નજરે રાણી તરફ જોયું અને એક દ્રઢ પણ ધીમા અવાજે કહ્યું, વહુ, હમણાં મારી તબિયત ઠીક નથી, આજે હું કંઈ નહીં કરી શકું. અને પછી મહિનાઓ પછી તેમણે કોઈ પાસે પોતાના માટે કંઈક માગ્યું અને થોડી મારા માટે એક કપ ચા બનાવી દે. માથું ખૂબ ફાટે છે. આટલું કહેતા જ જાણે રાણીની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેનો મીઠો સુંદર ચહેરો એકદમ વિકરાળ બની ગયો. તે સોફામાંથી એવી રીતે ઊભી થઈ જાણે કોઈ બિચ્છુએ તેને ડંખ માર્યો હોય અને ચીસ પાડી, શરમ નથી આવતી તમને? એવું હુકુમ ચલાવો છો જાણે ક્યાંયની મોટી મહારાણી હો. એક કામ કરવાનું કહ્યું એટલે તમારી તબિયત ખરાબ થઈ ગઈ? જ્યારથી આવ્યા છો મહારાણીઓની જેમ માથે બેસો છો. એક કામ કરી દેશો તો શું થઈ જશે? આખો દિવસ બેસી બેસીને બસ મફતની રોટલીઓ તોડો છો. મફતની રોટલીઓ. આ શબ્દો સીમાજીના હૃદયમાં કોઈ ખંજરની જેમ નહીં પણ બોમ્બની જેમ ફાટ્યા. જે ઘરને તેઓ પોતાનું માનીને દિવસ રાત ખટતા હતા, જ્યાં તેઓ પોતાના દર્દ અને બીમારીની પરવા કર્યા વિના કામ કરતા હતા, તે જ ઘરમાં તેમને મફતખોર કહેવામાં આવતું હતું. તેમનો સબર, તેમની સહનશીલતા, તેમના દરેક સંબંધ એક પળમાં તૂટીને વિખરાઈ ગયા. તેમની અંદર અપમાન અને ક્રોધની એવી જ્વાળા ભડકી જેણે તેમના બધા ડરને બાળીને રાખ કરી દીધો. તેઓ પોતાની પૂરી તાકાતથી ઊભા થયા અને રાણી કંઈક વધુ ઝેર ઓકે તે પહેલા એક જોરદાર થપ્પડ પૂરી તાકાતથી મારી દીધી. હોલમાં એક પળ માટે મોત જેવી શાંતિ છવાઈ ગઈ. ટીવીનો અવાજ પણ તે શાંતિમાં ડૂબી ગયો. રાણી ત્યાં જ ઊભી રહી, સ્તબ્ધ થઈ ગઈ. તેનો ગોરો ગાલ પળભરમાં લાલ થઈ ગયો અને તેની આંખોમાં અવિશ્વાસ અને ઊંડો ગુસ્સો ભરાઈ ગયો. પછી તે કોઈ ઘાયલ નાગણની જેમ ફૂંફાડતી રડવા લાગી અને સીધી પોતાના રૂમ તરફ દોડી. તેણે દરવાજો જોરથી બંધ કર્યો અને અંદરથી આશીષને ફોન લગાવ્યો. આશીષ, તારી માએ મારા પર હાથ ઉપાડ્યો. શું આટલા માટે લાવ્યા હતા તારી માને અહીં કે તે મને અપમાન કરે, મારા પર હાથ ઉઠાવે? આજે તું નિર્ણય કરી લે આશીષ. આ ઘરમાં કાં તો આ રહેશે કાં હું. થોડી જ વારમાં આશીષ ઘરે પહોંચી ગયો. તે તોફાનની જેમ અંદર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. તેણે સીમાજીને એક સવાલ પણ ન પૂછ્યો, કોઈ સફાઈ ન માંગી. તે બસ તેમના પર ચીસો પાડવા લાગ્યો. તમારી હિંમત કેવી થઈ રાણી પર હાથ ઉઠાવવાની? કોના ભરોસે આટલું ઉછળો છો? બેટા, એણે મને મફતખોર કહી. સીમાજીએ પોતાની સફાઈમાં કહેવાનો પ્રયાસ કર્યો. ચૂપ, એક શબ્દ નહીં. આશીષ ગરજ્યો, મને બધું ખબર છે. રાણીએ મને બધું કહી દીધું. તમારા જેવી સ્ત્રીઓ એવી જ હોય છે, જેમને ગમે તેટલું સુખ આપો પોતાની ઓકાત બતાવી જ દે છે. ખૂબ મોટી ભૂલ કરી મેં, જે તમારા પર દયા ખાધી, પરંતુ હવે નહીં. તેણે જલ્લાદની જેમ નિર્ણય સંભળાવ્યો. ચાલો, આજે હમણાં આ જ વખતે હું તમને છોડી દઈશ, બસમાં બેસાડી દઈશ. જ્યાં જેવું હોય ત્યાં ચાલ્યા જાઓ. તેણે સીમાજીનો હાથ એટલી જોરથી પકડ્યો કે તેમની ચૂડીઓ તૂટી ગઈ અને તેમને લગભગ ખેંચતા ખેંચતા તેમના રૂમ સુધી લઈ ગયો. તેણે તેમની સુટકેસ બહાર કાઢી અને તેમાં તેમના કપડાં કચરાની જેમ ઢાંસીને ભરવા લાગ્યો. પછી તે તેમને એવી જ રીતે ખેંચતા ખેંચતા ઘરની બહાર લઈ આવ્યો. સીમાજી આ બધું પોતાની સાથે થતું જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા, જાણે કોઈએ તેમની આત્મા છીનવી લીધી હોય અને તેઓ બસ એક માનસ પૂતળું રહી ગયા હોય. આશીષ તેમને કારમાં બેસાડીને સીધા શહેરના બસ સ્ટેન્ડ પર લઈ ગયો. તેણે અમદાવાદ જતી એક બસની ટિકિટ ખરીદી, જ્યાં તેમના કેટલાક દૂરના સંબંધીઓ રહેતા હતા. તેણે તે સંબંધીઓને પહેલેથી જ ફોન કરીને કહી દીધું હતું, માને મોકલું છું. હવે હું તેમને મારી સાથે નહીં રાખી શકું. તમે લોકો સ્ટેશનથી તેમને લઈ જજો. તેણે સીમાજીને બસમાં એક ખૂણાની સીટ પર બોરીની જેમ બેસાડી દીધા. તેમનું બેગ તેમની ગોદમાં ફેંકી દીધું અને એક શબ્દ પણ બોલ્યા વિના, એક વાર પણ પાછું વળીને જોયા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
બસ ચાલવા લાગી. સીમાજી બારીમાંથી બહાર જોતા હતા, પરંતુ તેમને કંઈ દેખાતું નહોતું. તેમની દુનિયા, તેમના સપના, તેમનો શ્વાસ બધું જ બરબાદ થઈ ગયું હતું. જે દીકરાના મોહમાં તેમણે પોતાનું બધું ત્યાગ કર્યું હતું, આજે તે જ દીકરાએ તેમને કોઈ નકામા સામાનની જેમ બસમાં બેસાડીને હંમેશા માટે ચાલ્યો ગયો. બસ ઝડપથી રસ્તા પર દોડી રહી હતી, પરંતુ સીમાજીનું મન ભૂતકાળની તે કાંટાળી ગલીઓમાં ભટકી રહ્યું હતું, જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. બારીની બહાર રાતના અંધકારમાં શહેરની બત્તીઓ કોઈ ઝાંખા સપનાની જેમ પસાર થઈ રહી હતી, પરંતુ તેમને કંઈ જ દેખાતું નહોતું. તેમની આંખો સામે બસ આશીષનો તે પથ્થર જેવો કઠોર ચહેરો ફરી રહ્યો હતો, જેમાં ન તો દયા હતી, ન અપનાપણું, ન પશ્ચાતાપ. બસના દરેક હોર્નનો અવાજ તેમને આશીષના તે અંતિમ અપમાનજનક શબ્દો યાદ કરાવતો હતો, જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જાઓ. તેમનું આખું અસ્તિત્વ જાણે થીજી ગયું હતું. તેઓ ન તો રડતા હતા, ન કંઈ વિચારતા હતા, બસ એક જીવતી લાશની જેમ પોતાની સીટ પર બેઠા હતા, જેનું હૃદય અને દિમાગ બંને મરી ગયા હતા. બસ એક ઢાબા પર ઊભી રહી. કંડક્ટરનો કર્કશ અવાજ તેમના કાને પડ્યો, ચા, ગરમા ગરમ ચા, ગાડી 15 મિનિટ ઊભી રહેશે. ચાનું નામ સાંભળતા જ તેમની અંદર કંઈક તૂટ્યું. તેમને શાલિનીની યાદ આવી ગઈ. કેવી રીતે તે તેમના માટે સવાર સાંજ આદુ લઈને ઇલાયચીવાળી કડક ચા બનાવતી, બરાબર એવી જ જેવી તેમને ગમતી. પછી તેમને સૂરજનો ભોળો સીધો સાદો ચહેરો યાદ આવ્યો. એક સવાલ તેમના દિમાગમાં કોઈ ભારે હથોડાની જેમ ગૂંજવા લાગ્યો. જો હમણાં સૂરજ હોત તો શું કરત? તેઓ જાણતા હતા કે સૂરજ ભલે પોતાની પત્ની અને મા વચ્ચે ચૂપ રહેતો હોય, પરંતુ તે પોતાની માને ક્યારેય આવી રીતે રસ્તા પર લાવારસ ન છોડત. તે તેમની સાથે લડત ઝઘડત, પરંતુ આખરે રાતે તેમના પગ દબાવતા કહેત, માં તું પણ ના ચાલ, હવે સૂઈ જા. આ વિચારતા જ તેમની અંદરનો સબરનો બંધ તૂટી ગયો. તેઓ પોતાની જૂની મેલી સાડીના પાલવમાં મોં છુપાવીને બિન અવાજે ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેમના ખભા હચકોલા ખાતા હતા. બસમાં બેઠેલા કેટલાક લોકોએ તેમની તરફ વળીને જોયું. કોઈની આંખોમાં દયા હતી, કોઈનીમાં ઉપેક્ષા, પરંતુ કોઈએ તેમની પાસે આવવાની હિંમત ન કરી. તેઓ પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહમાં એકલા અને અસહાય ફસાયેલા હતા. ઘણા કલાકોના સફર પછી જ્યારે બસ અમદાવાદ પહોંચી, ત્યારે અડધી રાત થઈ ચૂકી હતી. બસ સ્ટેન્ડ લોકોની ભીડ અને શોરથી થોભેલું હતું, પરંતુ સીમાજીને તે શોર પણ પોતાની અંદરની શાંતિ કરતાં વધુ શાંત લાગતો હતો. તેમના દૂરના સંબંધી મામા મામી તેમને લેવા આવ્યા હતા. તેમણે સીમાજીની હાલત જોઈ. તેમને ચહેરા પર એક ઔપચારિક અફસોસનો ભાવ આવ્યો, અને તેઓ તેમને પોતાના ઘરે લઈ ગયા. તેમણે સીમાજીને રહેવા માટે એક નાનો સ્ટોરરૂમ જેવો ઓરડો આપ્યો, ખાવા માટે 2 સૂકી રોટલીઓ અને શાક આપ્યું, અને પછી પોતાની દુનિયામાં મગ્ન થઈ ગયા. તેઓ સંબંધીઓ હતા, કોઈ પોતાના નહીં. તેમના ઘરમાં સીમાજી એક અનિચ્છનીય મહેમાન હતા, એક બોજ હતા, પરિવારનો હિસ્સો નહીં. દિવસો પસાર થવા લાગ્યા. તેઓ જોતા હતા કે કેવી રીતે મામી પોતાના બાળકો સાથે પ્રેમથી વાત કરે છે, કેવી રીતે મામાજી સાંજે ઘરે પાછા ફરે છે ત્યારે આખું ઘર ખીલી ઉઠે છે, અને સીમાજી બસ એક ખૂણામાં પડ્યા રહેતા, જાણે ઘરનું કોઈ જૂનું તૂટેલું ફર્નિચર હોય. આ દરમિયાન જ્યારે શાલિની અને સૂરજને આખી વાતની ખબર પડી, તો તેઓ પાગલોની જેમ પરેશાન થઈ ગયા. સૂરજે તરત જ તે સંબંધીઓને ફોન કર્યો, મામાજી, માને કંઈ ન કહેશો, બસ તેમને આરામ કરવા દેજો, તેમની તબિયત ઠીક નથી, હું જલ્દી જ તેમને લેવા આવું છું. તે પછી લગભગ રોજ સૂરજ અને શાલિનીનો ફોન આવતો. તેઓ કલાકો સુધી સંબંધીઓ સાથે વાત કરીને કહેતા, પ્લીઝ માને સમજાવો, તેમને કહો કે અમે તેમને ખૂબ યાદ કરીએ છીએ, તેમને કહો કે તેમના વિના ઘર સૂનું છે, ખાવાનું બેસ્વાદ લાગે છે, અને દિવસ કપાતો નથી. પરંતુ સીમાજી કોઈની સાથે વાત કરવા તૈયાર જ નહોતા. અપરાધ બોધ, શરમ અને અપમાને તેમને અંદરથી એટલા ખોખલા કરી દીધા હતા કે હવે તેઓ સૂરજ અને શાલિનીનો સામનો કરવાની હિંમત નહોતા ભેગી કરી શકતા. તેઓ તે દીકરાનો સામનો કેવી રીતે કરે, જેને તેમણે એક લાલચી અને કપટી દીકરા માટે છોડી દીધો હતો? તેઓ તે વહુનો સામનો કેવી રીતે કરે, જેને તેમણે ઘરની માલકીન હોવા છતાં નોકરાણી અને મફતખોર જેવા અસહ્ય શબ્દો કહ્યા હતા? જ્યારે પણ મામાજી ફોન લઈને તેમની પાસે આવતા, તેઓ મોં ફેરવીને સૂઈ જતા. આખરે એક દિવસ સંબંધીઓએ ફોન સ્પીકર પર મૂક્યો, અને સૂરજે પોતાની માતા સાથે વાત કરી. સૂરજના અવાજમાં ગુસ્સો નહોતો, બલકે એક નાના બાળક જેવી ચિંતા અને દર્દ હતું. માં, તું ક્યાં છે? કેમ છે? એકવાર મારી સાથે તો વાત કર. શા માટે આપણને બધાને સજા આપે છે? ઘરે આવ માં, પ્લીઝ ઘરે આવ.
તારા વિના આ ઘર ઘર નથી લાગતું. શાલિનીએ 3 દિવસથી બરાબર કંઈ ખાધું નથી. બસ આખો દિવસ દરવાજા તરફ જોતી રહે છે કે શું તું આવી જાય. સુરજના અવાજમાં તે અપનાપણું, તે નિષ્કપટ પ્રેમ અને પ્રેમ સાંભળીને સીમાજીનું પથ્થર થઈ ગયેલું હૃદય પીગળી ગયું. તે દબાયેલા દર્દ, મહિનાઓનું અપમાન બધું જ આંસુઓના માર્ગે બહાર વહી નીકળ્યું. તેમણે રડતા રડતા ફક્ત આટલું જ કહ્યું, બેટા. શાલિનીને કહે, મને માફ કરી દે. સૂરજે કહ્યું, અપનાઓ પાસે માફી નથી માંગવામાં આવતી માં. બસ ઘરે આવી જા. હું તારી ટિકિટ કરાવું છું. શાલિની તને બસ સ્ટેન્ડ પર લેવા આવશે. અને પછી તે દિવસ આવ્યો જ્યારે સીમાજી બસમાંથી ઉતર્યા ત્યારે સામે શાલિની ઊભી હતી, પરંતુ પોતાની સાસુને જોઈને શાલિનીના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ તે સીમાજી નહોતા જેને તે ઓળખતી હતી. આ તો બસ તેમનો એક પડછાયો હતો, એક પરછાઈ હતી. તે ચહેરો જે ક્યારેક સ્વાભિમાન અને તેજથી ઝળકતો હતો, આજે સંપૂર્ણ મુરઝાઈ ગયો હતો અને પીળો પડી ગયો હતો. આંખો નીચે ઊંડા કાળા ખાડા બની ગયા હતા, જાણે તેઓ અઠવાડિયાઓથી ઊંઘ્યા ન હોય. અને સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે તેમના હાથ અને ગળામાં સોનાના ભારે ઘરેણાં જે હંમેશા તેમની શાન હતા, તે બધા ગાયબ હતા. તેમના હાથ અને ગળું બિલકુલ સૂનું હતું. તે ગુમ થયેલું સોનું ફક્ત ધાતુની ખોટ નહોતી, એ તેમ આત્માને છીનવી લેવાયાનો એક દૃશ્યમાન પુરાવો હતો. શાલિની એક પળ માટે સ્તબ્ધ ઊભી રહી. પછી તે દોડીને પોતાની સાસુ સાથે લપટી ગઈ. તેણે કંઈ પૂછ્યું નહીં, કોઈ સવાલ ન કર્યો. બસ તેમને સહારો આપીને ટેક્સી સુધી લઈ આવી અને તરત ઘરે લઈ આવી. આગલા ઘણા દિવસો સુધી શાલિનીએ પોતાની સાસુની નિસ્વાર્થ તપસ્યાની જેમ સેવા કરી. તે સમયસર તેમને દવા આપતી, તેમના હાથે તેમના માટે પૌષ્ટિક સૂપ બનાવતી, તેમના ગૂંચવાયેલા વૃક્ષ વાળમાં ધીમે ધીમે તેલ લગાવતી અને રાતભર જાગીને તેમના પગ દબાવતી. તેણે એકવાર પણ આશીષનું કે વડોદરામાં શું થયું તેનો ઉલ્લેખ ન કર્યો. તે બસ ચૂપચાપ પોતાની સેવાથી તેની સાસુના શારીરિક અને માનસિક ઘાવ પર મરહમ લગાવતી રહી હતી. સૂરજ પણ આખો દિવસ માતા પાસે બેસી રહેતો હતો, તેમના માટે ફળો કાપતો, તેમની સાથે જૂની વાતો કરતો અને પ્રયાસ કરતો કે કોઈ રીતે તેમના ચહેરા પર જૂનું સ્મિત પાછું આવે. શાલિનીનો આ નિસ્વાર્થ પ્રેમ, આ સેવા જોઈને સીમાજીને પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો. હવે તેમને સ્પષ્ટ રીતે ખબર પડી રહી હતી કે કોણ સાચું હતું અને કોણ ખોટું. તેમને યાદ આવ્યું કે કેવી રીતે આશીષે તેમને બહેલાવી ફોસલાવીને તેમના બધા સોનાના ઘરેણાં એમ કહીને પોતાની પાસે રાખી લીધા હતા કે માં, અહીં વડોદરામાં ચોર ચકાઓનો ખૂબ ડર છે. હું આને બેંકમાં લોકરમાં સુરક્ષિત રાખી દઈશ. તેમને હવે સમજાયું કે આશીષનો પ્રેમ એક ધોકો હતો, એક ષડયંત્ર હતું. તેનો અસલી સ્વાર્થ શરૂઆતથી જ માતાના તે ઘરેણાં પર હતો. તેને ડર હતો કે ક્યાંક માં આ બધું શાલિનીને ન આપી દે, એટલે તેમને પોતાના ઘરે લઈ ગયા હતા અને મતલબ પૂરો થતાં જ દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધા. અને બીજી બાજુ આ વહુ હતી, જે વહુને તેમણે આટલી તકલીફ આપી, જેનું દરેક પળે અપમાન કર્યું, જેને ગાળો આપી, આજે આખરે તે જ તેમના સિરહાને બેસીને તેમની સેવા કરી રહી હતી. શાલિનીને તે ઘરેણાનો કોઈ મોહ નહોતો. તે તો પોતાની સાસુની એક સાચી હાશીશ જોઈને દુનિયાની બધી દોલત મેળવી લેતી હતી. એક સાંજે જ્યારે શાલિની તેમના માટે હળદરવાળું દૂધ લઈને આવી, ત્યારે સીમાજીએ તેનો હાથ પકડી લીધો. તેમણે શાલિનીની આંખોમાં જોયું અને તેમની પોતાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેમનો અવાજ કાંપી રહ્યો હતો, મને માફ કરી દે વહુ, હું આંધળી થઈ ગઈ હતી. આશીષના બહેકાવામાં આવીને મેં તારી સાથે આટલું ખોટું કર્યું. હું હીરા અને કચરામાં ફરક ન સમજી શકી. મેં તને ખૂબ દુઃખ આપ્યું. શાલિનીએ પણ રડતા રડતા પોતાની સાસુને ગળે લગાવી લીધી અને બોલી, ના માજી, તમે એવું ના કહો. તમે મારી માં છો. માંથી ક્યારેય કોઈ ભૂલ નથી થતી. બસ હવે તમે ક્યાંય ન જતા. આ તમારું જ ઘર છે. અમને તમારા ઘરેણાં નથી જોઈતા, તમે જોઈએ છો. તે દિવસે બંનેની આંખો ભીની હતી, પરંતુ હૃદય સ્વચ્છ થઈ ગયા હતા. આંસુઓએ બધા ગીલા શીકવા ધોઈ નાખ્યા હતા અને સાસુ વહુનો સંબંધ એક નવા ગાઢ અને સાચા પ્રેમના પાયા પર ફરીથી ઊભો થઈ ગયો હતો. આ વાર્તામાંથી સીમાજીને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો, એક એવો પાઠ જે સોનાની કિંમતથી પણ ક્યાંક વધુ કિંમતી હતો. તેમણે શીખ્યું કે સંબંધો ફક્ત લોહીના હોવાથી જ મજબૂત નથી થતા. તે પ્રેમ, સન્માન અને નિસ્વાર્થ સેવાના ખાતર પાણીથી સિંચાય છે. ક્યારેક જે પોતાના લાગે છે, તેમનો પ્રેમ સ્વાર્થના દલદલ પર ટકેલો હોય છે, જે મતલબ પૂરો થતાં જ ડૂબી જાય છે.
જેમ આશીષનો પ્રેમ તેની માતાના ઘરેણા અને સંપત્તિના લાલચનો એક મોહક છળાવો હતો, અને જેમને આપણે પરાયા માનીએ છીએ, કે જેની સાથે નાની મોટી બાબતો પર મનદુખ રાખીએ છીએ, તેમનો નિસ્વાર્થ પ્રેમ એક કર્તવ્ય જ મુશ્કેલ સમયમાં આપણો એકમાત્ર સહારો બને છે. જેમ શાલિનીનો પોતાની સાસુ પ્રત્યે હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. ફરીથી આવી જ એક રસપ્રદ વાર્તામાં મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના અપનાઓનું ધ્યાન રાખો. આભાર. જય શ્રી કૃષ્ણ.